દેશભરમાં પેટ્રોલ ડીઝલ અને ગેસ મુદ્દે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। દેશમાં એલપીજી ગેસ અને પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો સરકારનો દાવો છે। પેટ્રોલિયમ મિનિસ્ટ્રીએ પત્રકાર પરિષદ યોજી અને આ અંગે સ્પષ્ટતા કરી છે। ગેસની કાળાબજારી રોકવા તમામ રાજ્યોને કેન્દ્ર સરકારે સૂચના આપી છે। કાળાબજારી રોકવી એ તમામ રાજ્ય સરકારની ફરજ છે। લોકોને જરૂરિયાત પ્રમાણે ગેસ સિલિન્ડરનું બુકિંગ કરવા માટે પણ અપીલ કરી છે। પહેલા રોજનું 50 લાખ ગેસ સિલિન્ડરનું બુકિંગ થતું જે હવે 75 લાખ થઈ ગયું છે। 24 કલાકમાં ગેસ સિલિન્ડર ઘરે પહોંચાડવાની સરકારની જવાબદારી। सभी देशवासियों से अपील है कि घबराएं नहीं, पैनिक बुकिंग से बचें। इसके अलावा एलपीजी डिस्ट्रीब्यूटर के पास जाकर लाइन लगाने की आवश्यकता नहीं है। देयर इज अ सिस्टम ऑफ ऑनलाइन बुकिंग एंड large number of people, I mean you can see almost 83% of the people have booked the cylinder either through IVRS, SMS, WhatsApp booking or mobile application of the OMCs. So IVRS के द्वारा, SMS के द्वारा, WhatsApp के द्वारा और मोबाइल एप्लीकेशन हमारी ऑयल मार्केटिंग कंपनीज की मोबाइल एप्लीकेशन के द्वारा गैस सिलेंडर की बुकिंग की जा सकती है। कृपया उसका उपयोग करें। जितनी जरूरत है जरूरत के हिसाब से बुकिंग करें और पैनिक बुकिंग न करें। एंड इन द एंड आई रिक्वेस्ट द मीडिया टू हेल्प disseminate correct information and rely on official sources so that unnecessary panic can be avoided. Thank you. તો આ તરફ રાજ્યમાં ગેસના સંકટ વચ્ચે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી છે। ગેસ સિલિન્ડરની કાળાબજારી અને સંગ્રહખોરી રોકવા માટે આગોતરું આયોજન કરાયું છે। પુરવઠા વિભાગના અગ્ર સચિવ મોના ખંદારની અધ્યક્ષતામાં મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી। રાજ્યના દરેક જિલ્લામાં મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરને મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। પુરવઠા અને અન્ય વિભાગના મુખ્ય અધિકારીઓ પણ કમિટીના સભ્ય છે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, એક તરફ રાજ્યમાં ગેસની અછતનું સંકટ અને તેની વચ્ચે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે। શું કામગીરી કરવામાં આવી? બિલકુલ, પુરવઠા વિભાગના જે અગ્ર સચિવ છે મોના ખંદા, તેમની અધ્યક્ષતામાં એક રાજ્ય સ્તરીય મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે। રાજ્યના દરેક જિલ્લામાં મોનિટરિંગ કમિટી જે છે તે દેખરેખ રાખશે અને મોનિટરિંગ કમિટીના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરને બનાવવામાં આવ્યા છે અને સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ અને કાર્યવાહી કરી રહી છે। બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।